હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જ હશો. અને સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 12 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ એક ઘન અવસ્થા. બાળકો, આજે આપણે આ જે એકમ એક ચેપ્ટર છે, ઘન અવસ્થા જે ચેપ્ટર છે બાળકો, તેમાં આપણે આજે નવા ટોપિક સાથે ઘન પદાર્થમાં સતીની જે વિદ્યુતીય ગુણધર્મો હોય અને જે ચુંબકીય ગુણધર્મ હોય બાળકો, એવા વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મના આજે આપણે અભ્યાસ કરવાના છીએ. બાળકો, આપણે આ ટોપિકમાં ધાતુમાં જે પટ સિદ્ધાંત છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ બાળકો આ ટોપિકમાં શું છે. બાળકો, આના પહેલાં તો તમને આના અગાઉ પદાર્થમાં જે સતી છે તે સતી વિશે તમને જાણકારી હશે જ. તો બાળકો, એ સતીના દરે જે વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મ છે બરાબર, તેનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો બાળકો, અહીં તમે જોશો તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પટ સિદ્ધાંતની આપણે જે વાત કરી રહ્યા છે બરાબર, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બાળકો, આ ટોપિક છે વિદ્યુતીય ગુણધર્મ, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ બરાબર. વિદ્યુતીય ગુણધર્મનો ટોપિક છે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ. તો બાળકો, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર છે. પછી એમાં ધાતુમાં વિદ્યુત વહન જે છે બાળકો, ધાતુમાં વિદ્યુત વહન, કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી બરાબર. પછી અર્ધવાહકોમાં ધાતુનું વહન, કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન સેમિકન્ડક્ટર્સ. તો બાળકો, અહીંયા ધાતુના પટ સિદ્ધાંતની જે આપણે વાત કરતા હતા બરાબર, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર છે બાળકો? અહીંયા જે અર્ધવાહકોની આપણે વાત કરવાનો છે, અર્ધવાહકો પી પ્રકારના, એન પ્રકારના અર્ધવાહકો આવે તે. ત્યારબાદ બાળકો, આપણે આ ચુંબકીય ગુણધર્મનું પણ આપણે અભ્યાસ કરવાના છીએ બરાબર, આ રીતે. તો બાળકો, અહીંયા આના ચુંબકીય ગુણધર્મના અભ્યાસ સાથે આ પ્રમાણે અહીં આ ચેપ્ટરનો બધા ટોપિકની સમજૂતી પૂરી થાય છે બરાબર છે. તો બાળકો, આપણે જોઈએ આનો એનિમેટેડ વિડીયો વિશે આપણે જોવાના છે બાળકો. તો બાળકો, અહીંયા છે તમારી સમક્ષ એનિમેટેડ વિડીયો છે, અહીંયા તમારી સમક્ષ છે. ઇલેક્ટ્રિકલ એન્ડ મેગ્નેટિક એફેક્ટ્સ ઓફ ડિફેક્ટ. ક્લિયર છે બાળકો? બેન્ડ થિયરી ઇન મેટલ્સ. તો બાળકો, આ બેન્ડ થિયરી ઇન મેટલ્સ જે છે તે આપણે જોશું હવે. સતીની વિદ્યુતીય અને ચુંબકીય અસરો. ક્લિયર બાળકો? તો આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ધાતુઓમાં પટ સિદ્ધાંત. તો બાળકો, તમે જાણશો કે ધાતુઓમાં પટ સિદ્ધાંતની આપણે જે વાત કરીએ તેમાં ઘન પદાર્થોની વિદ્યુતીય વાહકમાં ઘણા મોટો ગાળો જોવા મળે છે. આશરે આપણે જોવા જઈએ તો 10⁻20 ઘાતથી 10⁻7 ઘાત બાળકો, 10⁻20 ઘાતથી 10⁻7 ઘાત ઓહમનો વ્યસ્ત મીટરનો વ્યસ્ત જેટલી વિદ્યુત વાહકતા દર્શાવતા ઘન પદાર્થો છે. તો બાળકો, આ મોટો ગાળો છે, વિસ્તાર બહુ મોટો છે. તો બાળકો, આ વિસ્તાર તમારે યાદ રાખવાનો છે. આ વિસ્તારમાં જુદા જુદા ગાળો ધરાવતા ઘન પદાર્થો વર્ગીકૃત થયા છે બાળકો. તે અહીં તમારી સમક્ષ છે વીજવાહકો. બાળકો, વીજવાહકો છે, વીજ અવાહકો છે, પછી વીજ અર્ધવાહકો છે. ક્લિયર છે?
અહીંયા વીજ વાહકોની આપણે વાત કરીએ તો વીજ વાહકોની વ્યાખ્યા શું થશે તે આપણે જોવાનું છે બાળકો. વીજ વાહકોની જે વ્યાખ્યા થશે તો જોઈએ તો જે ઘન પદાર્થોની વિદ્યુત વાહકતા 10⁻⁴ થી 7 ઓહ્મનો વ્યસ્ત મીટરનો વ્યસ્તના ગાળામાં હોય તેમને વીજ વાહકો અથવા તો સુવાહકો કહેવામાં આવે છે. ક્લિયર છે બાળકો? આ છે વીજ વાહકોની વ્યાખ્યા. હવે બાળકો આમાં ધાતુ તો આવી જ જતા હોય, એટલે ધાતુ જે પણ હોય, ધાતુની વાત કરીએ આપણે બાળકો, તો ધાતુ વીજ વાહકોમાં આવતા હોય છે. તો બાળકો આ જ વ્યાખ્યા તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. હવે વીજ આવાહકોની આપણે જો વાત કરીએ બાળકો, વીજ આવાહકો, તો અહીંયા એની વ્યાખ્યા છે કે જે ઘન પદાર્થોની વિદ્યુત વાહકતા ઘણી ઓછી હોય, એટલે કેટલું? તો વિદ્યુત વાહકતા ઘણી ઓછીની વાત થઈ છે બાળકો, એટલે કે 10⁻20 થી લઈને બાળકો 10⁻20 થી લઈને 10⁻10 સુધી. ક્લિયર? 10⁻20 થી 10⁻10 સુધી, -10 સુધી. તો આટલી વાહકતા માટે બાળકો, આટલી વાહકતા માટે છે ઓહ્મનો વ્યસ્ત મીટરનો વ્યસ્તના ગાળામાં હોય તેમને વીજ અવાહક કહેવાય છે. હવે વીજ અર્ધવાહકની વાત કરીએ બાળકો, તો વીજ અર્ધવાહકનો વ્યાખ્યા શું થશે? તો જે ઘન પદાર્થોની વિદ્યુતીય વાહકતા 10⁻⁶ થી 10⁻+4 સુધીના બાળકો, અહીં તમે જોઈ લો 10⁻⁶ થી 10⁻+4 સુધીનો. ક્લિયર છે? ઓહ્મનો વ્યસ્ત મીટરનો વ્યસ્તના ગાળામાં હોય તેમને વીજ અર્ધવાહકો કહેવામાં આવે છે. હવે બાળકો આપણે જોઈએ ધાતુઓમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય. તો બાળકો આ જોઈ લો, વાહકમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અથવા આયન દ્વારા થઈ શકે છે. ક્લિયર છે બાળકો એ વસ્તુ? તો બાળકો અહીંયા તમને એક એનિમેશન બતાવવામાં આવે છે, તો એનિમેશન જોઈ લો. એનિમેશનમાં શું આપેલું છે એટલે ખ્યાલ આવશે તમને. તો બાળકો અહીંયા તમને એનિમેશનમાં ખ્યાલ આવશે કે ધાતુઓમાં વિદ્યુતનું વહન જે છે તે કઈ રીતે થતું છે. તો બાળકો અહીંયા નીચે જે છે એક પટ છે તેમાં તમે જોઈ શકો વાહકતા થતી છે. અહીંયા જો ક્લિયર છે બાળકો? વહન થતું છે. તો બાળકો અહીંયા આ જે છે, અહીંયા જે નીચે છે ને તે વાહકતા પટ, બરાબર છે? ભરાયેલી પટ આપણે કહી શકીએ. આ ભરાયેલી પટ છે, અહીંયા ઇલેક્ટ્રોન ભરાયા છે. ક્લિયર છે? ધાતુઓના પરમાણુઓની પરમાણુય કક્ષકો રચે છે. ધાતુઓના પરમાણુઓ શું કરે બાળકે? તો પરમાણુય કક્ષો રચે છે. તે એકબીજાથી એટલા નજીક હોય છે કે તેનાથી એક પટ બંધ રચાય છે. પરમાણુ કક્ષ રચે ત્યારે એ નજીક હોય, નજીકના હોય, જે ઉર્જામાં નજીક હોય તો એનાથી શું થાય છે બાળકો? તો એક પટ રચાય, બેન્ડ આપણે જેને કહીએ, તો એ બેન્ડ રચાય છે. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા વિદ્યુતનું વહન થતું છે. બરાબર? તો અહીં ઇલેક્ટ્રોન ભરાયા છે આ બેન્ડમાં, આ પટમાં, બરાબર? અને ઉપરનો આ પટ ખાલી પટ છે બાળકો. તો બાળકો તમારે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ તમને જણાવી દઉં કે ઉપરનો પટ જે ખાલી છે, બરાબર, તેની માટે તમને જણાવી દઉં કે ઉપરનો પટ ખાલી છે આ પ્રમાણે. બરાબર? આ જો સંમિશ્રિત પટ છે, બરાબર? આ અંશતઃ ભરાયેલ પટ છે, સંમિશ્રિત પટ છે. પછી આ ખાલી પટ ઉપર જણાતું છે તમને, વાહકતા પટ જે છે, નિષેધ વિસ્તાર, ભરાયેલ પટ. તો બાળકો આ જ વસ્તુ અહીંયા બતાવવામાં આવતો છે. બાળકો અહીંયા તમે જોશો તો આ ગેપ છે, બરાબર? બે પટ વચ્ચે ગેપ છે. આ વાહકતા પટમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અથવા તો આયન દ્વારા થઈ શકે. ધાતુઓના પરમાણુઓમાં તો આપણે જોયું છે કે પરમાણુ કક્ષક રચાય તો એકબીજાના નજીક હોય ને તેના કારણે પટ બને, અને વાહકતા પટમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અથવા તો આયન દ્વારા થાય. તો બાળકો જ્યારે ઇલેક્ટ્રોન આ પટમાં હાજર હોય તો થાય, એટલે વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હાજર હોવું જોઈએ. તો ભરાયેલા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન જાય તો વહન થતું હોય. હવે અર્ધવાહકોમાં વિદ્યુત વહન કઈ રીતે છે? પહેલા તો આપણે વાહકોમાં જોઈ લીધું. અર્ધવાહકમાં શું છે બાળકો? તો એ ગેપ છે ને તે જોજો. અહીંયા વાહકતા પટ ઉપર છે બાળકો, અહીંયા નીચે શું છે જોઈ લો,
આ શું છે? સંયુક્તા પટ, બરાબર, અને ઉપર શું છે? વાહકતા પટ, વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ, બરાબર. તો અહીંયા જો બાળકો, અહીંયા ગેપ જોઈ લો આ બંને વચ્ચે, સંયુક્તા પટ, બરાબર, સંયુક્તા પટ. અહીંયા જો ઉર્જા મેળવે, અહીંયા જોઈ લો, અહીંયા ગરમ થતું છે ને, આ ઉર્જા મેળવે, તો ઉર્જા મેળવવાથી એટલે આપણે ગરમ કરીએ તો ગરમ કરવાથી શું થાય? તો ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામશે વાહકતા પટમાં. એટલે થોડી ઘણી વાહકતા અર્ધવાહકમાં ગરમ કરવાથી થઈ શકે. તો જોઈ લો તમે, ઇલેક્ટ્રોન વહન કરતા છે, વાહકતા પટમાં જાય ગરમ કરવાથી. આ વાહકતા પટમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામશે, ઇલેક્ટ્રોન કે આયનો, અને તેના કારણે પદાર્થ જે છે તે થોડુંક વાહકતા દર્શાવે છે. તો અર્ધવાહકમાં થોડુંક વાહકતા હોય, પણ આમ અર્ધવાહક સામાન્ય તાપમાને અવાહક જેવું જ હોય છે, જણાય છે, પરંતુ તાપમાન વધારા સાથે તે સુવાહક જણાય છે. હવે બાળકો, આની જો આપણે ઉદાહરણની વાત કરીએ તો અર્ધવાહકોમાં ઉદાહરણ કયા કયા છે? તો સિલિકોન થયા, જર્મેનિયમ થયા, બરાબર. આ બધા જે ઘન પદાર્થો છે તે અર્ધવાહકના ઉદાહરણ છે, સિલિકોન, જર્મેનિયમ. તો આના ઉદાહરણ છે બાળકો. આ શું છે? તો આંતરિક અર્ધવાહકો છે. ક્લિયર છે? તો આંતરિક અર્ધવાહકોની આપણે વાત કરીએ તો બાળકો, એમાં જો તેમાં કોઈ યોગ્ય પ્રકારની અશુદ્ધિ યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે તો તેની વાહકતામાં વધારી શકાય છે. તો તેની વાહકતા વધારી શકાય. આ ક્રિયાને આપણે શું કહીશું બાળકો? તો ડોપિંગ. આને શું કહીશું? ડોપિંગ. તો બાળકો, કોઈ બીજા ધાતુનું અશુદ્ધિ આપણે ઉમેરીને ડોપિંગ કરીને આપણે આવા અર્ધવાહકની વાહકતા વધારી શકીએ છીએ. તો બાળકો, અહીંયા ડોપિંગ એટલે શું તે જોઈ લો કે આ ડોપિંગ જે છે તે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા તો ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો આંતરિક અર્ધવાહક સિલિકોન અને જર્મેનિયમની સરખામણીમાં ઉમેરી શકાય છે. આવી અશુદ્ધિઓને તેમની ઇલેક્ટ્રોન સતી તરીકે ઓળખી શકાય છે. તો બાળકો, આ ઇલેક્ટ્રોન સતી ઉદ્ભવે છે અને આવા ઇલેક્ટ્રોન સતીથી ડોપિંગ કરવાથી વાહકતામાં વધારો કરી શકાય છે. ક્લિયર છે બાળકો? હવે જોઈએ આપણે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક વિદ્યુત વહન. તો બાળકો, તમે જાણો કે સિલિકોન જે છે, બરાબર, તેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આ રીતે, અને જર્મેનિયમના પણ બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. તો બાળકો, સિલિકોનના જે 4 ઇલેક્ટ્રોન છે, બરાબર, તેને આપણે જો આ પી અથવા તો એસ એટલે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક જે કે 15મા સમૂહનો તત્વ છે તેના વડે જો આપણે ડોપિંગ કરીએ એટલે આની અશુદ્ધિ આપણે જો સિલિકોનની સ્ફટિકમાં ઉમેરીએ તો શું થશે? તો 1 ઇલેક્ટ્રોન અહીંયા સિલિકોનની સ્ફટિકમાં વધારાનો થઈ જશે. ક્લિયર બાળકો? 1 ઇલેક્ટ્રોન સિલિકોનના સ્ફટિકમાં વધારો થશે. અહીંયા આપણે શું કર્યું છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોન રીચ આપણે જે કહીએ, બરાબર, વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ સાથે આપણે ડોપિંગ કરતા છે 15મા સમૂહના સાથે, જેમાં બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. તો બાળકો, અહીંયા એના કારણે શું થશે કે આ સિલિકોનની સ્ફટિકમાં 1 ઇલેક્ટ્રોન વધારા હોવાના કારણે ઋણભાર પ્રકારના અથવા તો એન પ્રકારના અર્ધવાહક રચાય છે. તો બાળકો, અહીં આ જે ઇલેક્ટ્રોન એક વધારા પરનો એક ઇલેક્ટ્રોન છે તે વિસ્થાનકૃત ઇલેક્ટ્રોન છે, એટલે ફર્યા કરશે એમ તેમ, અને એ આખા સ્ફટિકને ઋણભારિત કરી નાખે છે. ક્લિયર છે બાળકો? એ ઇલેક્ટ્રોન આખા સ્ફટિકને શું કરે? તો ઋણભારિત કરે છે. હવે બાળકો, આપણે એ જ સિલિકોનના સ્ફટિકને આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો એટલે કે 13મા સમૂહના તત્વો જેવા કે બોરોન થયા, એલ્યુમિનિયમ થયા કે ગેલિયમ, એની સાથે આપણે કરાવીએ તો 1 ઇલેક્ટ્રોન ઓછો પડે. હવે 1 ઇલેક્ટ્રોન ઓછો પડે આ સ્ફટિકમાં, તમે જોઈ શકો છો. તો 1 ઇલેક્ટ્રોન ઓછા થવાના કારણે જ્યાં ઇલેક્ટ્રોન ઓછો પડે ત્યાં ઇલેક્ટ્રોન છિદ્ર બને, અને ઇલેક્ટ્રોન છિદ્રનો સ્થાનાંતર થાય એટલે ઘનભાર પ્રકારના કે પી પ્રકારના અર્ધવાહકો તૈયાર થાય છે. તો અહીં આખા જે સ્ફટિકમાં સતી ઉત્પન્ન થાય તે ઘનભારિત
ઇલેક્ટ્રોન છિદ્રના કારણે થાય છે, બરાબર. આવા પ્રકારના એન પ્રકાર કે પી પ્રકારના એન અને પી પ્રકારના અર્ધવાહકો ઘણા ઇલેક્ટ્રોનિક ભાગો અથવા તો ઘટકો બનાવવામાં વપરાય છે. હવે બાળકો આપણે જોઈ લઈએ કે અર્ધવાહકોમાં વિદ્યુત વહનની વાત કરીએ તો એન પ્રકાર અને પી પ્રકારના જે અર્ધવાહકો છે તે અર્ધવાહકોનું જોડાણ કરીને જેને રેક્ટિફાયર કહે છે તે રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરી શકાય. તો બાળકો આ જોઈ લો, આ રેક્ટિફાયર છે. રેક્ટિફાયર આ રીતે તમે જોયું જશે, આ ડાયોડ કહેવાય, આ રેક્ટિફાયર કહેવાય, પછી આ ટ્રાન્ઝિસ્ટર કહેવાય બાળકો. આ રીતે ટ્રાન્ઝિસ્ટર આવે. તો બાળકો આ રીતે જોઈ લો, સર્કિટમાં આ રીતે વપરાય છે. એનપીએન સર્કિટ, એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, પછી આ પીએનપી છે બાળકો. તો ફિઝિક્સના તમે આજે જોયા હોય ભૌતિક વિજ્ઞાનમાં, બરાબર, આ એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આ બાળકો ડાયોડ છે. ડાયોડ પણ ઘણા આવે, જેવા કે પીએન જંક્શન ડાયોડ થયા, બરાબર, એ બધા પ્રકારના ડાયોડ આવે છે. તો બાળકો અહીંયા આપણે તમને જણાવી દઉં કે ગેલિયમ આર્સેનાઇડ એએસ જેવા અર્ધવાહકો તેમના ઝડપી પ્રતિભાવ રેસ્પોન્સને કારણે અર્ધવાહકો ધરાવતી વસ્તુઓ એ ક્રાંતિ સર્જી છે. ક્લિયર છે બાળકો? તો આ બધા આજના આધુનિક યુગમાં આપણે જોઈએ તો આ આધુનિક યુગમાં અર્ધવાહકોનો ઘણો જ અગત્યતા છે, ઘણું જ મહત્ત્વ છે. તો બાળકો અહીંયા જોઈએ આવો કે અર્ધવાહકોમાં વિદ્યુત વહનની વાત કરીએ તો TiO, CrO2, ReO3 આ જેવા ઓક્સાઇડ ધાતુની જેમ વર્તે છે. આ બધા કેવા છે? તો ઓક્સાઇડ ધાતુની જેમ વર્તે છે. પછી ReO3 ની આપણે વાત કરીએ બાળકો તો એ ધાત્વિક કોપર જેવી વાહકતા અને દેખાવ ધરાવે છે. આપણે કોપર કહે ને તાંબુ, તો તાંબુ ધાતુ જેવા. પછી આની વાત કરીએ બાળકો તો VO, VO2 અને VO3 અને TiO2 આ બધા ધાત્વિક લાક્ષણિકતા ધરાવે છે અને અવાહકના ગુણધર્મો પણ દર્શાવે છે જે તાપમાન પર આધારિત છે. ધાત્વિક હોવા સાથે અવાહકના ગુણધર્મ, તે આશ્ચર્યજનક વાતો છે બાળકો કે આ પ્રકારના અર્ધવાહકવાળા જે વિદ્યુત વાહનની આપણે વાત કરીએ તેના ઓક્સાઇડમાં આ રીતેનું જોવા મળે છે. આ બાળકો જોઈ લો ચુંબકીય ગુણધર્મ. વિદ્યુત ગુણધર્મની ચર્ચા પૂરી થઈ, ચુંબકીય ગુણધર્મની વાત કરીએ બાળકો તો ચુંબકીય ગુણધર્મ વિશે આપણે જો જાણીએ તો ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર ધરાવે છે, એ તો આપણે ખબર જ છે, તથા ગતિ કરે છે, એ પણ આપણે ખબર છે. તેથી તે ચુંબકીય ગુણધર્મ ધરાવશે. તો બાળકો જ્યારે પણ કોઈ વિદ્યુત ભાર ધરાવતો કણ ગતિ કરશે તો સ્વાભાવિક જ છે કે ચુંબકીય ગુણધર્મ તો ધરાવવાનો જ છે. દરેક પદાર્થમાં ઇલેક્ટ્રોન રહેલો છે માટે કંઈક અંશે પણ ચુંબકીય ગુણધર્મ પદાર્થ સાથે સંકળાયેલા હોય છે. તો બાળકો કોઈ પણ પદાર્થ સાથે ચુંબકીય ગુણધર્મ તો સંકળાયેલો જ હશે ને, કેમ કે દરેક પદાર્થમાં ઇલેક્ટ્રોન હોય જ છે. એમ આપણે જોઈએ તો દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન એક નાના ટુકડા ચુંબક તરીકે, એક નાના ચુંબક તરીકે વર્તે છે. હવે બાળકો ચુંબકીય ગુણધર્મમાં આપણે જાણીએ કે ચુંબકીય ચાકમાત્રાની જે આપણે વાત કરીએ, ચુંબકીય ચાકમાત્રા તેની બે પ્રકારની ગતિમાં ઉદ્ભવે છે. તો પહેલી વાત કરીએ આપણે તો પહેલી કઈ તો કેન્દ્રની ફરતે ગતિ. તો બાળકો અહીંયા પરમાણુનો કેન્દ્ર છે, બરાબર, પ્રોટોન લખેલો છે જો, અને એ પોતે પણ ફરતું જ છે, બરાબર, કેન્દ્ર પણ, અને એની ફરતે આ ઇલેક્ટ્રોન ફરી રહ્યું છે બાળકો, જે રીતે સૂર્યમંડળમાં ફરતો હોય તે રીતે બાળકો. તો આ પરમાણુ જો છે, બરાબર. હવે આ પરમાણુ અહીંયા પણ એક બતાવ્યું છે બાળકો, પરમાણુ ફર્યા એમાં ઇલેક્ટ્રોન આ રીતે ફર્યા કરે, બરાબર. એટલે કેન્દ્રની ફરતે ગતિ ને અહીંયા પોતાની જ ધરી પર ઇલેક્ટ્રોન ફરે, પોતાની ધરી પર ગતિ કરે. તો બાળકો ઇલેક્ટ્રોનનો બે પ્રકારની ગતિ થઈ, એક ભ્રમણ થતું છે કેન્દ્રની ફરતે અને એક પોતાની ધરી પર. આમ દરેક ઇલેક્ટ્રોનનો કાયમી પરમાનન્ટ ભ્રમણ અને કક્ષકીય ચુંબકીય ચાકમાત્રા તેની સાથે સંકળાયેલ છે. ક્લિયર છે બાળકો? તેના કારણે શું થશે બાળકો? તો ચુંબકીય ચાકમાત્રાની માત્રાની વાત કરીએ, મેગ્નિટ્યુડની વાત કરીએ તો એ કાયમી ઘણી નાની છે અને તેનું માપન બોહર મેગ્નેટન એકમમાં થાય છે. એટલે આમાં બોર મેગ્નેટન એકમમાં મ્યુ બી આપણે કહીએ, માઇક્રોન બી.
અને તેનું મૂલ્ય કેટલું છે બાળકો? બોર મેગ્નેટ એકમનું મૂલ્ય કેટલું છે? તો 9.27 ગુણ્યા 10⁻24 ઘાત. 10⁻24 ઘાત છે બાળકો, જોઈ લેજો. 9.7 10⁻24 ઘાત AM મીટરનો વર્ગ. હવે બાળકો અહીંયા જોઈ લો, ચુંબકીય ગુણધર્મોની વાત કરીએ તો ચુંબકીય ગુણધર્મોના આધારે પદાર્થોના 5 પ્રકાર પાડી શકાય છે. તો પહેલો કયો? તો અનુચુંબકીય પદાર્થ, બરાબર છે. બીજો પ્રતિચુંબકીય, ત્રીજો ફેરોમેગ્નેટિક, ચોથો કયો? તો એન્ટી ફેરોમેગ્નેટિક, અને પાંચમો કયો છે? તો ફેરી મેગ્નેટિક. તો બાળકો આ પ્રકારના 5 પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થો જોઈ શકાય છે. તો હવે આપણે ચર્ચા કરશું પહેલો અનુચુંબકીય પદાર્થો. તો બાળકો જોઈ લો, અનુચુંબકીય પદાર્થમાં આ રીતે અનુચુંબકીય પદાર્થ વિશે આપણે જોઈ લઈએ બાળકો. અનુચુંબકીય પદાર્થ વિશે કર્ણો કંઈક આ રીતે ગોઠવાયા હોય છે, બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્ર તરફ આપણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર તરફ એમનો સ્વભાવ કેવો હશે? ચુંબકીય ક્ષેત્રથી એ શું કરે? ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં ચુંબકત્વ ઘુમાવે છે, બરાબર. એક સમાન દિશામાં જ ચુંબકીય બને છે. અહીંયા અનુચુંબકીય એક અથવા તો વધારે અયુગ્મ ઇલેક્ટ્રોનના લીધે થાય છે. ક્લિયર છે? ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે, ચુંબકીય ક્ષેત્રની લીધે આકર્ષાશે, બરાબર. અને ઉદાહરણ છે Cu2+, Fe3+, Cr3+, O2, બરાબર. તમારા ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. વગેરે આવા અનુચુંબકીય પદાર્થોના ઉદાહરણ છે. ચુંબકીય ક્ષેત્ર તમે લઈ જશો તો આકર્ષાશે, એટ્રેક્ટ થશે. હવે બાળકો આપણે જોઈએ પ્રતિચુંબકીય. તો પ્રતિચુંબકીય વિશે તમને જાણકારી આપું બાળકો. તો પ્રતિચુંબકીય વિશે આપણે શું કહી શકીએ? તો પ્રતિચુંબકીય જે છે એવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાય છે. H2O, NaCl, બેન્ઝીનની વાત કરીએ, CCH6 આવા પદાર્થો કેટલાક ઉદાહરણો ધરાવે છે. ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. પ્રતિચુંબકીય પદાર્થની આપણે વાત કરીએ બાળકો તો પ્રતિચુંબકીય પદાર્થો દર્શાવે છે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, બરાબર. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તેમાં જ આ પ્રતિચુંબકીય દર્શાવશે. ઇલેક્ટ્રોન અયુગ્મિત, એક અથવા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી રહેતા. આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન તેની ચુંબકીય ચાકમાત્રાને નષ્ટ કરે છે અને તેઓ તેમના ચુંબકીય ગુણધર્મો ગુમાવે છે. ક્લિયર છે બાળકો? તો આના કારણે થાય છે. અપાકર્ષણ પામશે. ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં બાળકો અપાકર્ષણ પામશે પ્રતિચુંબકીય પદાર્થ. અને NaCl, H2O, બેન્ઝીન, N2 આ બધા ઉદાહરણ છે. બાળકો અહીંયા તમે જોઈ શકો ઇલેક્ટ્રોનની પરસ્પર વિરુદ્ધ દિશામાં ભ્રમણ રચાતી જોડ ચુંબકીય ચાકમાત્રાને રદ કરે છે, કેમ કે ભ્રમણ જ વિરુદ્ધ દિશામાં થાય છે ઇલેક્ટ્રોનની, અને તેથી તેઓ ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. હવે બાળકો આપણે ત્રીજો જોશું ફેરોમેગ્નેટિક પદાર્થો. તો બાળકો તમને જણાવી દઉં કે ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે, બરાબર, એ કેવા હોઈ શકે? તો જેવા કે આયન થયા, કોબાલ્ટ થયા, નિકલ થયા, બરાબર, ગેલોડેનિયમ થયા, પછી CrO2 થયું. આ બધા જે છે તે બાળકો આના ઉદાહરણ છે, બરાબર. આ બધા ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાતા હોય બાળકો, ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાશે, બરાબર. આવા પદાર્થોની આપણે જો વાત કરીએ ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાશે ચુંબકીય ક્ષેત્રથી. તો અહીંયા તમે જોઈ શકો પ્રબળ આકર્ષણ ઉપરાંત આમાં બીજું શું જોવા મળે? તો આવા પદાર્થો કાયમી રીતે ચુંબકીય બની જાય છે. ઘન અવસ્થામાં ફેરોમેગ્નેટિક પદાર્થના ધાતુ આયનો
કેવા હોય? ધાતુ આયનો એક ડોમેન તરીકે ઓળખાતા હોય કે જે એક નાના વિસ્તારમાં એક સાથે સમૂહમાં ગોઠવાયેલ હોય છે. તો બાળકો આપણે લોહચુંબક પદાર્થની જો વાત કરીએ તો લોહચુંબક પદાર્થના જો બિનચુંબકીય ટુકડા હોય તો એમાં તો ડોમેન જે છે તે અસ્તવ્યસ્ત રીતે અનવિન્યાસ હોય છે, બરાબર. તો ફેરોમેગ્નેટિક પદાર્થના બિનચુંબકીય ટુકડામાં આ ડોમેન અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર. અને તેમની ચુંબકીય ચાક માત્રા રદ થઈ જાય છે. પરંતુ બાળકો જ્યારે આપણે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, બરાબર છે, રદ થઈ જશે. જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય? ત્યારે બધા જ ડોમેન ચુંબકીય ક્ષેત્રની દિશામાં અભિવિન્યાસ પામશે, બરાબર. આ બધા આ જે અંદર ડોમેન દેખાતા છે, બરાબર, બધા ચુંબકીય ક્ષેત્રની દિશામાં અભિવિન્યાસ પામે છે. પ્રબળ ચુંબકીય અસર પેદા થાય છે. ડોમેનનું આ પ્રમાણે ક્રમબદ્ધ થવું ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ સતત આવૃત્ત રહે છે અને લો ચુંબકીય પદાર્થ કાયમી ચુંબક બને છે, બાળકો, બરાબર. જો ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ ડોમેનનો ક્રમબદ્ધતા જળવાઈ રહે છે. એટલે આવા જે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય ને બાળકો, તો ફેરોમેગ્નેટિક પદાર્થ કાયમી ચુંબક બને છે. હવે આપણે ચોથું જોઈએ, એન્ટી ફેરોમેગ્નેટિક ચુંબકીય પદાર્થ. તો બાળકો એન્ટી ફેરોમેગ્નેટિક માટે તમને જાણકારી આપી દઉં કે એન્ટી ફેરોમેગ્નેટિક વિશે આપણે જોઈએ તો એમએનઓ થયા. એમએનઓ જેવા પદાર્થ જે પ્રતિ લો ચુંબકીય દર્શાવે છે, બરાબર. તેમાં આપણે જોઈએ તો અહીંયા ડોમેન તમે જુઓ બાળકો, ડોમેન કેવો છે? ડોમેનના દિશા જોઈ લો બાળકો. તો અહીં એ દર્શાવે છે કે તેમ ડોમેનના રચનાઓ લો ચુંબકીય પદાર્થ જેવી જ હોય છે, પણ તેમની ડોમેનની એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવે છે, બાળકો. એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવે છે અને એકબીજાની ચુંબકીય ચાકમાત્રાને શું કરે? તો રદ કરે છે, નષ્ટ કરે છે, બરાબર છે. તો બાળકો મેંગનીઝ ઓક્સાઇડમાં આ વસ્તુ તમને જોવા મળશે. મેંગનીઝ ઓક્સાઇડ જે છે તે આનો ઉદાહરણ છે, બરાબર. ને અહીંયા ડોમેનની ગોઠવણી ફેરોમેગ્નેટિક જેવી જ હોય છે, ફેરોમેગ્નેટિક જેવી જ હોય, બરાબર. પરંતુ થોડુંક વિરુદ્ધ દિશામાં હોવાના કારણે ચુંબકીય ચાકમાત્રા નષ્ટ થાય. તો બાળકો અહીંયા આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે મેગ્નેટાઇટ Mg Fe2O4, પછી બીજું જોઈએ તો ફેરાઇટ Fe3O4, પછી બીજું જોઈએ તો Zn Fe3O4. આવા પદાર્થોને ગરમ કરતા ફેરી મેગ્નેટિઝમ ગુમાવે છે અને અનુચુંબકીય બની જાય છે. ફેરી મેગ્નેટિઝમ ગુમાવશે અને અનુચુંબકીય બની જશે.